સાંસદ ખેલ સ્પર્ધાના આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આપણા ખેડા જિલ્લાના પ્રમુખ નયનાબેન, આપણા લોકપ્રિય સાંસદ દેવસિંહભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ, એવા જ આપણા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ, આપણા અહીંના મ્યુનિસિપાલિટીના કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, સૌ મંચ ઉપર ઉપસ્થિત સ્પોર્ટ્સના અધિકારીઓ, અમારા આમંત્રિત મહેમાનો અને આપ સર્વે સ્પોર્ટ્સમાં જેમણે ભાગ લીધો છે એવા ભાઈઓ અને બહેનો, તો પહેલાં તો હું તમને પૂછું છું કે અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રહેતા હોય એ હાથ ઊંચો કરો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે રહે છે ને એ હાથ ઊંચો કરો. કેટલા લોકો રહે છે આમાંથી? હા, ચલો છે અહીંયાની સંખ્યાએ. હવે ખાસ તો તમે જે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર જે સ્પોર્ટ્સમેનોએ ભાગ લીધો છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. કારણ કે ભાગ લેવો એ અગત્યની બાબત છે. જીતવાની વાત પછી આવે, પણ તમે ભાગ લો તો જીતાય, નહીં તો જીતવાનો કોઈ પ્રશ્ન જ ના આવે. અને જીતો કે હારો, તમે જીતેલા જ છો એવું આપણા મનમાં આપણે માનવાનું છે. કારણ કે એક સ્પર્ધા નથી, સ્પર્ધાઓ અનેક હોય છે અને આ સ્પર્ધાઓમાં આપણે ભાગ લેતા જ હોય તો કોકમાં હારીએ જવાય, કોકમાં જીતી પણ જવાય. પણ આપણે સ્પોર્ટ્સમેન છીએ એટલે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે ચાલવાનું છે. અને ખાસ કરીને કહું કે હું આજે એટલે બોલવા ઊભો થયો કે આ તમે જે આખું સંકુલ છે ને એમાં પહેલાં 14 એકર જગ્યા હતી અને આ મ્યુનિસિપાલિટીની જગ્યા હતી અને હું પ્રેસિડેન્ટ તરીકે હતો. ત્યારે આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક અહીંયા આગળ સ્કૂલ હતી. આ સ્કૂલની અંદર સ્પોર્ટ્સ સંકુલથી શરૂઆત કરેલી અને તે વખતે રાજ્ય સરકારને આ સ્પોર્ટ્સ સંકુલનું ડેવલપમેન્ટ માટે આપણે આ જગ્યા લગભગ 1995માં આપી દીધેલી અને 1995ની અંદર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની શરૂઆત થયેલી અને એમાં પહેલાં સ્પોર્ટ્સ હોસ્ટેલ તરીકે સ્કૂલ જ હતી. આજે તમે જોઈ શકો છો કે તમારી બોયઝની સ્પોર્ટ્સ હોસ્ટેલ, ગર્લ્સની સ્પોર્ટ્સ હોસ્ટેલ અને આ એથ્લેટિક ટ્રેકથી માંડી અને જુદી જુદી રમતોના અનેક અહીંયા આગળ ગ્રાઉન્ડ છે. એટલે આ સંપૂર્ણ ડેવલપમેન્ટ થયું. તો એની જે શરૂઆત થઈ ત્યાંથી હું પાયામાં છું અને આજે હું અહીંયા પાયામાં છું. અને આ જે બધું બન્યું એમાં એટલે મને મનથી મેં બનાવ્યું છે. એનું કારણ છે કે વખતો વખત આની ગ્રાન્ટ લાવવી પડે સરકારમાંથી. એટલે જુદા જુદા સીએમ સાહેબો આવ્યા. નરેન્દ્રભાઈ સાહેબથી શરૂઆત કરીએ તો આનંદીબેન, પછી વિજયભાઈ, પછી ભૂપેન્દ્રભાઈ. તો આ બધા જ જે સીએમ હતા એમણે આપણને અહીંયા પૈસા આપ્યા અને એના કારણે આ આખું સ્પોર્ટ્સ સંકુલ આપણું બન્યું. અને આ સ્પોર્ટ્સ સંકુલ જે બન્યું છે એ નેશનલ લેવલના સ્ટુડન્ટ અહીંયા સ્પોર્ટ્સમેનો તૈયાર થાય છે અને એના માટે અહીંયા વિવિધ પ્રકારના કોચો બહારથી પણ આવે છે અને અહીંયા કાયમી કોચ પણ છે. તો આ બધી વ્યવસ્થા છે એ એટલા માટે ઊભી થઈ શકી કે હું પોતે પણ સ્પોર્ટ્સમેન છું અને હું હોકી પ્લેયર હતો અને એમાં હું વેસ્ટ ઝોન સુધી રમતો હતો. યુનિવર્સિટીનો હું ગુજરાત યુનિવર્સિટીનો પ્લેયર હતો. એટલે આ બધું જે ડેવલપમેન્ટ છે એ તમને દેખાઈ રહ્યું છે. અને બીજું ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યારથી ખેલ મહાકુંભ સ્પર્ધાનો આરંભ થયો અને જે સ્પોર્ટ્સ અમારા સમય પછી મરી પરવાડેલી, કોઈ સ્પોર્ટ્સનું નામ જ નહોતું દેતું, એ સમયે નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભ દ્વારા આ સ્પોર્ટ્સને ફરી ગુજરાતની અંદર જગાડી અને તમને સ્પોર્ટ્સમેનો બનાવ્યા. અને આજે જ્યારે દેવસિંહજી સાંસદ ખેલ સ્પર્ધા દ્વારા
આ સ્પર્ધા કરી રહ્યા હોય એમાં જે જીત્યા છે એમને અભિનંદન અને હારે છે એમને અભિનંદન. પણ મહેનત આપણી ચાલુ રાખવાની અને આ સ્પોર્ટ્સ એ તમારી એકાગ્રતા માટે ખૂબ જરૂરી છે, જીવનમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.